તો હું નદીનો ભાઈ આવી ગયા છે તબેલા ઉપર. અમારી ગાડી પડી, અમારી ભેંસો છે, અમારો તબેલો છે. જોઈ લો ભાઈ, એ તો મુંદીનો ભાઈ ભેંસનું દૂધ લઈને જઈએ છે ગોમાં વેચવા. દૂધ વેચતા ગોમાં જઈને અમારી ભેંસો ચરે છે ક્ષેત્રમાં. જોઈ લો ભાઈ, અમારી ભેંસો, આ ખેતર અને અમારો તબેલો અને અમારે ગાડી પડી છે અને અમારું બાઇક જોઈ લો બાકી છે કમ્પ્લીટ 1 નંબર. કેન બેન લગાવી જશે 4, 2 કેન દૂધ ગાયનું 2 કેનનું ભેંસનું દૂધ ભર્યું છે અને મુંદીના પણ બેહાડી દીધા છે. મુંદીનો ભાઈ જઈએ છીએ દૂધ ભરાવા. દૂધ ભરાઈને દૂધ ગોમાં વેચી નાખીએ. ગોમાં છૂટું દૂધ વેચીએ છીએ. જઈએ છીએ ગોમડા દૂધ વેચવા ગોમમાં. બાકી અમારું બાઇક કમ્પ્લીટ છે ને દૂધ ભરાવા માટે. દીનાભાઈને બેહાડતા છે. હું દીનાભાઈ તમે હેડો, આપણે અંગાજ જઈએ દૂધ વેચવા. તો મુંદીનો ભાઈ નીકળી જશે દૂધ વેચવા માટે. બાઇક લઈને પડી જશે અમારું દૂધ આપવા માટે. ઓ હા, બુનને પૂછીએ. કોણ દૂધ લેવું છે? દૂધ આ અમારે ચોખ્ખું દૂધ છે ભેંસોનું, અમારા પોતાના તબેલાનું. દીનાભાઈ દૂધ લઈ લો બોલ, લઈ લો. ભાવ 70 રૂપિયા લીટર. 1 લીટરના 70 રૂપિયા. ચોખ્ખું, કોઈ મિલાવટ નહીં, પ્યોર ઘરની ભેંસોનું તાજું દૂધ. દૂધ ખાવાનું મસ્ત રહો. જો ને દીનાભાઈ, આ દૂધ વેચવા આપણે ઘેર જવું પડે અને કોઈ વસ્તુ દૂધ ખાતી નહીં અને પછી દવાખાનાથી પૈસા હાલશે. દૂધ 70-80 લીટર આવશે બોન, ખાઓ તો દવાના 3-4 હજાર 5-5 હજાર બચી જશે. દવાઓ નહીં ખાવી પડે. દૂધ ખાઓ તો તબિયત સારી રહેશે. હા, અમારું ચોખ્ખું દૂધ છે, કોઈ મિલાવટ વગરનું, પ્યોર ઘરનું તાજું. એ સ્પેશિયલ તબેલા કાઢીને લાવ્યા છીએ. 70 રૂપિયા લીટર. જોવું છે જોઈ લો. દૂધ ખાઓ તો દવાખાના નહીં ભરવો પડે. બોન કે આલ લીટર, બોનને દૂધ લીટર આલું છે. આગળ જઈએ છીએ. બીજા બોન બેઠા છે, એમને પૂછી લો. તેના ભાઈ હો ને આ બોનને પૂછી લો. બોન દૂધ લેવું? દૂધ ઘરની ભેંસોનું તાજું દૂધ 70 રૂપિયા લીટર. તમારા ડ્રાઈવર રિવર્સમાં બાઇક ચલાવી દે. 70 રૂપિયા લીટર, ખાલી 70 રૂપિયા. તાજું દૂધ ભેંસોનું. અમે તબેલા લાવ્યા, અમારા સ્પેશિયલ પોતાનો તબેલો છે. એડ્રેસ આલ દો દીનાભાઈ, વિઝિટ કરાવો તો આવી શકો છો. તમારો જોવું હોય તો. કોઈ મિલાવટ નહીં, ચોખ્ખું તાજું દૂધ 70 રૂપિયા લીટર. દૂધ ખાઓ, ડૉક્ટર પૈસા બચી જશે. દવાખાને જવું ન પડે ખુદર દૂધ ખાઓ તો. અમારી પોતાની ભેંસોનું દૂધ છે. એમને લીટર આલો. ચલો, અમે રીચ માર્યું છું. પાછા અમે તમારે જતા રહી છે અમારા. કાલથી દીનાભાઈ ને સીટીમ દૂધ વેચવા જાઉં છું. સીટીમ દીનાભાઈ કેમ સીટીમ ગામડામાં રસ્તે ને ખબર પડી જાય ભાવ દૂધનો ચાલતો હોય કે ગામડા બધા ભાવ વેચતા હોય એટલે 70-80 રૂપિયા પૂર લે, વધારે ના લે. સીટીમ હો ને દીનાભાઈ, દીનાભાઈ સીટીમ ચમ સીટીમ હો ને તમે 70 રૂપિયા લો તો કોઈ ના લે, પણ 150 રૂપિયા કોણ 150 રૂપિયા અને તમે કોણ નેચરલ છે.
પ્યોર ચોખ્ખું હાઇજેનિક તો વસ્તી પાછી લઈ લે તરત. એ લોકો સસ્તું જ ના લે પણ મોંઘું તો તરત લઈ લે. સસ્તો તો તમને ડાઉટ જાય કે કોઈ ડખાવાળું હોય છે. મોંઘું લઈ તો બિચારા ખુશી ખુશી લઈ લે કે ચોખ્ખું હાલે બિચારા. ઉપરથી આપણને હા દીના ભાઈ ઓય પૂછું ઓય લઈ લેજો. આબુને પૂછો, આ આબુનો સિટી વાળા લાગે છે. હા અમને પૂછી જો. આ બંગલો એનો જ લાગે છે. બુન આવશે ઘર આગળ કરો. બોન કે ભાઈ શું દૂધ દૂધ બોન ચોખ્ખું ચોખ્ખું દૂધ તાજી ભેંસનું તાજું તાજું દૂધ પ્યોર હાઇજેનિક કોઈ મિલાવટ નહીં. પુના બંગલો તમારો કેવો હો? અમારો બંગલો તો આલિશાન છે જો ભાઈ, કાચનો બંગલો છે આખો. બોન કે શું કરો કે બોન કે ઘાસમાં ઊભી છું, ઘાસનો ખુલ્લા પગ ઉભા રહે ને તો વિટામિન મળે એમ. હા બરોબર, વિટામિનવાળા બુન જ છે આ બુન. બુન કે દૂધ ચલાવી દૂધ શું ભાવ આલ્યું? 200 રૂપિયા લીટર. 200 રૂપિયા બોન. ભાઈ 200 રૂપિયા આ હાઇજેનિક છે બોન, પ્યોર દેશી ઘરનું દૂધ. અમારો પોતાનો તબેલો છે, તબેલાનું છે. જેનો ભાઈ એ 70 ને 200. આ તો તારે સમય સંજોગો ભાવ બદલી દેવા પડે એવું છે. અહીં 70 તો કોઈ લે નહીં, 150 કો 200 કો તો જ લોકો લે. તો સિટીમાં ભાઈ એવું હોય, સિટીમાં બધું ભાવ અલગ લાગે, ગામડાના સિટીનો ભાવ ફરક હોય. હવે કોઈ પૈસા ના જોઈએ, પ્રોડક્ટ જોઈએ, પ્રોડક્ટની ક્વોલિટી જોઈએ. તમારું દૂધ ચોખ્ખું હોવું જોઈએ, કોઈ ભેળસેળ વગરનું. તો પૈસા 200 400 માંગો તો હાલ દે, વસ્તુ ચોખ્ખું હોવું જોઈએ. એનો પકડ ડ્રાઈવર આઈડિયા મસ્ત છે તારો. જ વેચવા આવે દૂધ પછી તું 200 લીટર જાય. હા બોન કે હાલ તો 2 લીટર હાલ તો 2 લીટર. તો બુનને 400 પકડાઈ દીધું દૂધ. હવે પાછા જતા રહેશે મારા તબેલા. ઘર જોઈ લો બોનનું 1 નંબર છે ને તપા આલિશાન ઘર છે જો અમને કાચનો બંગલો વાળું. એને પ્રકાશ હારા હારા એરિયામાં દૂધ છે, વીઆઈપી એરિયામાં કોઈ ચિંતા જ નહીં. તો પાછા અમે જતા રહી મારા તબેલે મુંદીનો બે દૂધ મારું વેચે જાય બાકી. ગોબડા पे ले सिटी में दोस्ती ले, અમારો ધંધો સારો. હું ડ્રાઈવર દીના ભાઈ દૂધ વેચીને પૈસા કમાશું. તબેલો ચલો રહ્યો આપણે યાર, પાછા એની જગ્યાએ હતો આપણે. ખાસું ફરીએ આપણે દૂધ વેચવા માટે દીનાભાઈ. જો ને ભાઈ પછી અમારું બાઇક જોઈ લો. હું દીનાભાઈ મજબૂત છે બાઇક અમારું. હા આ દૂધ ભરવા માટે સ્પ્લેન્ડર જ ચાલે ભાઈ, સ્પ્લેન્ડર જેવી મજા નહીં. જો ખાલી શું હેડા દૂધ માટે સ્પ્લેન્ડર જ ખાવ ભાઈ. ખેતરમાં હેડા હુરા હાર. તો પાછામાં તબેલા આવી જશે મારા. મારા ભેંસો બહુ બોલે છે, ભેંસનો 4 પૂળો કરવો પડશે. તો મુંદીનો ભાઈ ગયા તબેલે. દૂધ તો ભાઈ સારા સારા એરિયામાં વેચવું પડશે. ભેંસો તો રમખણ ઉડાડીશું, ભેંસો ગાય બધું. ચલો બધા કાલે મળશું બીજા પાર્ટમાં.